ધોરાજીમાં નાફેડ ખરીદ કેન્દ્ર પર આગ લાગતા દોડધામ મચી ગઈ। ખરીદ કેન્દ્રના મેદાનમાં રાખવામાં આવેલ નાફેડના બારદાનોમાં અચાનક આગ ફાટી નીકળી। આગની આ ઘટનામાં નાફેડના બારદાનો સંપૂર્ણપણે બળીને ખાખ થયા છે। ઘટનાની જાણ થતાં જ મામલતદાર ફાયર ફાઇટર્સની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી। બારદાનોમાં આગ લાગી છે, જેમાં અંદાજે 12 લાખ જેટલું નુકસાની થયું છે। જો કે બારદાનમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી નથી શકાયું। ગુજકો મહોત્સવના અધિકારીએ દાવો કર્યો કે નાફેડે મગફળી ખરીદી કેન્દ્રમાં અન્ય બારદાનોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે। ફાયર સેફટીના સાધનો છે ગોડાઉનમાં, ફાયર સેફટીના છે, પછી બાજુમાં પરબ હતી, શક્ય એટલું બારદાન બચાવવા અમે ટ્રાય કર્યા, પણ આ શણ કહેવાય, શણથી અને કપાસની જે આગ લાગે એને રોકવી બહુ મુશ્કેલ છે। અને ફાયર વાળાને અમે તાત્કાલિક ઇમરજન્સીથી બોલાયા હતા, પણ ફાયર વાળાને પણ થોડો ટાઈમ લાગે। એ દરમિયાન અહીંયા થોડું આગ વધારે લાગી ગઈ હતી, છતાં પણ અમે કેટલા બારદાનો અંદાજે બારદાન અંદાજિત તો હવે એવું અમે કોઈ સ્ટોક એવું ફિઝિકલ અમારે અલગ અલગ જગ્યાએ ખરીદીની પ્રક્રિયામાં હોય, ગોડાઉનમાં પણ હોય, અહીંયા પણ હોય, પણ એટલું અંદાજિત 10-12 લાખ જેવું અંદાજિત નુકસાન થયું છે। એ ફિઝિકલ અમારે બધું જોવું પડે, કારણ કે અમારી પ્રક્રિયા ચાલુ હોય ખરીદીની।